વેલકમ બેક. આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં અવિરત વરસાદ અને ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજકોટ ગોંડલ માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરમાં પાણી ભરાતા 72 સ્પોટ્સ કરાયા છે નક્કી. દરેક સંવેદનશીલ સ્પોટ પર 3 કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. પાણી ભરાતા પોપટપરા ગરનાળું બંધ કરવાની ફરજ પડી છે. તો રાજકોટમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો પછી પાણી ભરાવાની સમસ્યા નિર્માણ પામી. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ગયા છે રાજકોટથી. દિવ્યેશ, જે રીતે રાજકોટમાં વરસાદ અને પછીની શું સ્થિતિ છે, ક્યાં ક્યાં પાણી ભરાણા? ચોક્કસીના વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજકોટને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ગઈકાલ રાત્રિથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હું તમને રાજકોટ શહેરનો જે આ ગોંડલ રોડ છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 4.5 ઇંચ જેવો વરસાદ છે તે નોંધાયો છે. ત્યારે ધીમી ધારે વરસેલો જે આ વરસાદ છે 4.5 ઇંચ જેવો, ત્યાં અત્યારે આ રોડ ઉપર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. શહેરનો યાજ્ઞિક રોડ હોય, 150 ફૂટ રિંગ રોડ, અલગ અલગ જેટલા વિસ્તારો છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે. રાજકોટ મહાનગરપાલિકા છે તે દાવા કરી રહી છે કે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. મુખ્ય માર્ગ હોય કે મુખ્ય ચોક હોય, ક્યાંય પણ પાણી નહીં ભરાય તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પરંતુ આ તમામ પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે. જે દાવા છે તે દાવા અત્યારે પોકળ સાબિત થયા છે. ત્યારે મારી સાથે અહીં શોરૂમના માલિક છે, આપણે તેના સાથે પણ વાત કરીશું. શું કહેશો ભાઈ, આ પાણી ભરાયા છે રોડ ઉપર, કઈ પ્રકારની પરિસ્થિતિ, કેવી તકલીફ પડે? હજુ તો એવું કહી શકાય કે આ સિઝનનો પહેલો વરસાદ છે. ત્યારે રાજકોટના મુખ્ય ગોંડલ રોડ ઉપર હજી થોડાક વરસાદમાં આટલી હાલાકી પડી રહી છે. ત્યારે હજી અહીંયાથી આગળ જતા એસટી વર્કશોપ પાસે તો બહુ કફોડી હાલત છે. હજી જો કદાચ રેડ એલર્ટના પગલે આગળ જતા વધુ વરસાદ આવે અથવા તો આજે આખી રાત વરસાદ આવ્યો તો કાલે અહીંયાથી અવર જવર નહીં થઈ શકે. એના લીધે ગોંડલ રોડ ઉપર તમામ જે ધંધાર્થી લોકો છે, અમારો શોરૂમ છે અહીંયા ટુ વ્હીલર